ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક આવેલા શામળાજી પાસે વિજિલન્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના કેસના આરોપીએ ફરાર થયાનો પ્રયાસ કર્યો હતો। આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી તેના જમણા હાથમાં વાગી હતી। ત્યારબાદ તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વિજિલન્સ પોલીસે આજે ઉદયપુરના દારૂના આરોપી સુખલાલ રામલાલ ટાંકીને ઉદયપુરના ધાસા ગામેથી ઝડપી લઈ અમદાવાદ આવી રહ્યા હતા, જે દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા શામળાજી પાસે આરોપીએ ફરાર થયાનો પ્રયાસ કર્યો હતો। જો કે વિજિલન્સ પોલીસે સમય સહિત કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી ઉપર ફાયરિંગ કરતા આરોપીને જમણા હાથની ઉપર ગોળી વાગી હતી, જેના પગલે આરોપી સુખલાલ રામલાલ ડાંગી ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક ધોરણે શામળાજી પ્રાથમિક સિવિલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। જોકે વિજિલન્સ વિભાગે કરેલ ફાયરિંગમાં આરોપીના જમણા હાથની આરપાર ગોળી પસાર થઈ જતા તેને ફરાર થતો રોકવામાં સફળતા મળી છે। આજ રોજ શામળાજીથી પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે હિંમતનગર જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલમાં દર્દી નામે સુખલાલ રામલાલ ડાંગી રહેવાસી ઘાસા ઉદયપુર તાલુકો રાજસ્થાનનો રહેવાસી છે, એને પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવેલા છે। CSC શામળાજીવાળાને એવું જણાવેલ લાગે છે કે કદાચ એને ગોળી વાગેલી હોય, એની વધુ તપાસ માટે એ લોકોએ અહીંયા રિફર કરેલું છે। અમારી સર્જરીના ડૉક્ટર અને ઓર્થોપેડિકના ડૉક્ટરો એની તપાસ કરી રહ્યા છે। અત્યારે એક્સરે સોનોગ્રાફી થઈ રહ્યું છે અને એને જમણા હાથમાં એક કોણીના ઉપરના ભાગે 10 સેન્ટીમીટર ઉપર એક ઘા છે, જે 2 સેન્ટીમીટર ઇન્ટુ 2 સેન્ટીમીટર એટલે કે વુન્ડ ઓફ એન્ટ્રી અને વુન્ડ ઓફ એક્ઝિટ જે મેડિકલ ભાષામાં કહીએ છીએ એવું દેખાઈ રહ્યું છે। એની તપાસ ચાલુ છે।